સાહેબ કોઈ આવો બનાવ બને છે, આગ લાગે છે, તો સૌપ્રથમ વાર કોલ કરવા માટેના નંબર કયા છે આપણે? જી જ્યારે પણ ફાયર થાય ને તો ફાયર ડિપાર્ટમેન્ટનો એક નંબર છે 101 જે પહેલાથી ચાલતું આવેલું છે. ઓકે. ન્યૂ અપડેટમાં હમણાં ગુજરાત સરકારે 112 એક જાહેર કરેલો છે એક નંબર, એના પર બી તમને ફાયરની મદદ મળી શકશે. ઓકે. 101 પર બી મળશે, 112 માં પણ મળશે. ઓકે. 101 માં જ્યારે તમે કોલ કરશો તો સિટીમાં રહીને તમે કોલ કરશો તો જે તે કોર્પોરેશનની જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એના કંટ્રોલમાં લાગશે. ઓકે. 112 માં જ્યારે કરશો ને તો એ અમદાવાદ સેન્ટરમાં લાગશે. યસ. અમદાવાદથી પછી રાજકોટ જે તે રિજનલનો હોય જે વિભાગનું ત્યાં પછી ટ્રાન્સફર કરવામાં આવશે Okay. અને એના દ્વારા પછી નિયરેસ્ટ ફાયર સ્ટેશનને કોલ ફોરવર્ડ કરવામાં આવશે. ઓકે. જી તો 101 એન્ડ 112 બે નંબર છે, બંનેમાં લગાડે હા, સોલ્યુશન એમનું આવે છે. આવી શકે છે. બટ 101 પર કરો તો થોડું વહેલું રિસ્પોન્સ મળી શકશે કેમ કે નિયરેસ્ટ ફાયર સ્ટેશનને અને સિટીનું એક અલગથી જ એક કંટ્રોલ રૂમ બનાવેલો છે. જેમ કે રાજકોટ ફાયર કંટ્રોલ રૂમ આપણો બને, દરેક સિટીની એક ફાયર કંટ્રોલ રૂમ પોતાનું છે જ. ઓકે. તો તમે 101 સિટીમાં રહીને 101 માં ફોન કરશો તો નિયરેસ્ટ જે કંટ્રોલ રૂમ છે આપણું રાજકોટનું ત્યાં લાગી જશે. ઓકે. ત્યાંથી અમુક એવા જગ્યા છે જ્યાં સિટીમાં નથી, બારે છે, તો 112 જી 112 માં તમે કરી શકો છો. તો 112 માં કરશો તો અમદાવાદ કંટ્રોલમાં લાગશે, પછી નિયરેસ્ટ જે બી લોકેશન છે Okay. એ